જાહ્નવી જ્યારે માંડ 23 વર્ષની હતી ત્યારે જ વિધવા બની ગઈ. લોકો તેને મનહૂસ કહેવા લાગ્યા. ચાચીએ 2 બાળકોના પિતા વિનોદ સાથે તેની શાદી નક્કી કરી દીધી. શાદીના દિવસે મેરેજ હોલમાં બધા જાહ્નવીની મજાક ઉડાવતા હતા. જ્યારે વિનોદ પોતાની શાન અને ઠાઠમાઠ સાથે હોલમાં દાખલ થયો ત્યારે કોઈએ કહ્યું, અરે લાગે છે દુલ્હો પોતાના બાળકોને લાવવાનું ભૂલી ગયો. એ સાંભળીને તેણે બસ મુસ્કુરાહટ આપ્યું, પણ હું તો બિલકુલ ખુશ નહોતી. હું એક મુસીબતમાંથી નીકળીને બીજી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. મને ખૂબ ડર લાગતો હતો, કારણ કે મારી પરેશાનીનો તમાશો જોવા 500થી વધુ લોકો ભેગા થયા હતા. અને જ્યારે આ તમાશો શરૂ થયો ત્યારે મારું દિલ બેચેન થઈ ગયું. મને ખબર હતી કે આજે મારે ખૂબ બેઇજ્જતી સહેવાની છે, પણ પછીની ઘટનાઓએ એવો વાંક લીધો કે એ જ 500 લોકો મારી સામે મારું નામ લઈને ચૂપ થઈ ગયા. મારું નામ જાહ્નવી છે. હું મારા ખાનદાનની સૌથી સુંદર દીકરી હતી, પણ મારી કિસ્મતે ક્યારેય મારી આ સુંદરતાનો સાથ ન આપ્યો. જ્યારે હું અરીસામાં પોતાને જોતી તો પોતાની જાતને પૂછતી કે આ સુંદરતા મારે કોઈ કામની કેમ નથી, કામમાં કેમ નથી આવતી. મારા સગાઓ બધા કહેતા કે જાહ્નવી ખૂબ સુંદર છે, પણ તેના નસીબમાં સુખ નથી. હું એવા ખાનદાનમાં રહેતી હતી જ્યાં દીકરાઓ ઘણા હતા અને દીકરીઓ ખૂબ ઓછી. દરેક દીકરીએ કોઈને કોઈ રીતે પોતાનું જીવન સુધારી લીધું હતું. ફક્ત હું જ એકલી હતી જે દર વખતે પાછળ રહી જતી હતી. મારી ઉંમરની આસપાસ 15 કનીજ હતી, જેમને હું પોતાની બહેનો સમાન ગણતી. પણ એ બધીનું જીવન મારા કરતાં કેટલું સારું હતું. કોઈ પાસે સારા કપડાં, કોઈ પાસે પોતાની ગાડી, કોઈ પાસે એવો પતિ જે તેને હથેળીની લકીર સમાન પોતાનો સમજતો હતો. જ્યારે હું એ બધીને જોતી ત્યારે દિલના ખૂણામાં જલન થતી. મનમાં વિચાર આવતો કે કાશ મારા નસીબમાં પણ આવું કંઈક હોત. પણ મારું નસીબ મારાથી નારાજ હતું. મારા માતા પિતા ગરીબ હતા અને ગરીબીએ અમને હંમેશા નીચું દેખાડ્યું. બાળપણથી લઈને જવાની સુધી મેં ક્યારેય નવો સૂટ ન પહેર્યો. દરેક લગ્ન કે ફંક્શનમાં બાળપણના ઉતરેલા કપડાં પહેરતી. જ્યારે તે પણ જૂના થઈ જતા તો કોઈ કનીજને દયા આવી જતી અને તે કહેતી, આ કપડાં જાહ્નવીને આપી દો, કદાચ એના કામ આવે. હું ચૂપચાપ એ કપડાં લઈ લેતી અને દિલમાં શુક્રિયા અદા કરતી કે ઓછામાં ઓછું કંઈક નવું તો મળ્યું. જ્યારે એ કપડાં પહેરીને તેમની સામે જતી તો તે હસીને કહેતી, અરે આ તો અમારો સૂટ હતો, અમે તો ફેંકી દીધો હતો, સારું તારી પાસે આવી ગયો. એ સાંભળીને હું મુસ્કરાહટ આપતી, પણ અંદરથી મારું દિલ કાચની જેમ તૂટી જતું. મિત્રો, મારી પાસે સુંદરતા સિવાય કંઈ નહોતું, અને સુંદરતા તો ન કંઈ ખવડાવે છે ન કિસ્મત બદલે છે. મારી મમ્મી ખૂબ પહેલાં આ દુનિયામાંથી ગઈ હતી. પપ્પાએ પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું. તે હંમેશા બીમાર રહેતા, પણ મારા માટે ચિંતિત રહેતા. જ્યાં સુધી તેઓ જીવતા હતા ઘરમાં એક આધાર હતો, પણ તેમના ગયા પછી હું એકલી પડી ગઈ. દુનિયામાં માણસો તો છે, પણ ગરીબીના બોજા નીચે બધા દબાયેલા છે. હવે મારું જીવન પહેલાં કરતાં વધુ મુશ્કેલ થઈ ગયું, કારણ કે મારે મારી ચાચી સાથે રહેવું પડતું હતું. ચાચીને મારાથી ક્યારેય ખાસ લગાવ નહોતો, પણ પપ્પાએ તેમની પાસે વચન લીધું હતું કે મારા મર્યા પછી જાહ્નવીને તારી પાસે રાખજે. તેમણે મજબૂરીમાં હા કરી દીધી અને કહ્યું કે જાહ્નવી માંડ થોડા મહિનામાં જ ઘરમાં રહેશે, કારણ કે પપ્પાએ જીવતે જીવ મારી શાદી નક્કી કરી દીધી હતી.
શાદી થઈ ગઈ છે, હવે થોડા મહિનામાં વિદાય છે. ચાચીને કંઈ ફરક નહોતો પડતો. તેઓ રોજ પોતાની દુનિયામાં મસ્ત રહેતા. તેમને ખબર હતી કે હું થોડા દિવસની મહેમાન છું. ન તો મારી સાથે વધુ બોલતા, ન મને ઘરનો હિસ્સો ગણતા. હું રાત દિવસ વિચારતી રહેતી કે મારું જીવન એ માણસ સાથે કેવું હશે જેની સાથે મારી શાદી થવાની છે. શું તે મને સમજશે, મારી તકલીફોને અનુભવશે, કે પછી બાકીના બધા જેવો મને નબળી અને લાચાર જ સમજશે? આ સવાલ વારંવાર દિલમાં ઉઠતા હતા, પણ જવાબ મારી પાસે નહોતા. કારણ કે કિસ્મતના નિર્ણય માણસના હાથમાં નથી હોતા. અને મારી કિસ્મત તો શરૂઆતથી જ મારાથી નારાજ હતી. મારી શાદીના દિવસે બધી કનીજ મારાથી નારાજ હતી. બધી ખૂબ સારી રીતે તૈયાર થઈને આવી હતી. દરેકે મોંઘા ઝભ્ભા પહેર્યા હતા. કોઈના ગળામાં ચમકતો હીરો, કોઈના હાથમાં ચૂડીઓ. બધી હસતી ખેલતી એકબીજા સાથે વ્યસ્ત હતી. પણ મારા દિલમાં અજીબ દુઃખ હતું. પપ્પાના જવાનો ગમ હજી તાજો હતો, અને એ દુઃખમાં મારા દિલમાંથી ખુશીઓનો અહેસાસ છીનવાઈ ગયો હતો. મારી શાદી પહેલેથી જ થઈ ગઈ હતી, એટલે આ દિવસે મારી વિદાયનો દિવસ હતો. મને વધુ તૈયાર નહોતી કરી, ફક્ત હળવો મેકઅપ અને એક સાદો જબ્બો પહેર્યો હતો. પણ જ્યારે મારા પતિ હોલમાં અંદર આવ્યા ત્યારે બધાના ચહેરા આશ્ચર્યથી ચમકી ઉઠ્યા. તેમના ચહેરા પર નિખાર અને રોબ હતો. તેઓ કોઈ હીરો કરતાં ઓછા નહોતા લાગતા. મારી કેટલીક કનીજ લગ્ન કરેલી હતી, પણ તેમની સામે તેમના પતિ પણ બેવડી ઉંમરના લાગતા હતા. જ્યારે મારા પતિ સુંદર અને જવાન હતા. તેમને જોઈને તેમના ચહેરાના રંગ ઉડી ગયા. એકબીજાને કોણી મારતા બોલવા લાગ્યા, જાનવીની તો કિસ્મત જુઓ, કેટલો હેન્ડસમ નવયુવાન પતિ મળ્યો. કોઈને મારા નસીબ પર ગર્વ થતો હતો, તો કોઈના દિલમાંથી નફરત નીકળતી હતી. પણ મારા ચહેરા પર એ મુસ્કાન નહોતી. મારું દિલ ગમથી ભરેલું હતું. હું ચૂપચાપ બધું જોતી હતી. દિલમાં વિચારતી હતી કે કદાચ જિંદગી સુધરી જશે, મારા દિવસો બદલાઈ જશે. વિદાયનો વખત આવ્યો ત્યારે બધી સ્ત્રીઓ આંસુએ ભરેલી આંખે મને ભેટી પડી. પણ સાચીના ચહેરા પર એક સુકૂન હતું, જાણે કહેતી હોય કે સારું થયું, આ બોજ અમારા માથેથી ઉતરી ગયો. હોલમાંથી નીકળ્યા પછી 2 ગાડીઓ તૈયાર ઊભી હતી. રિવાજ એવો હતો કે દુલ્હા દુલ્હન એક જ ગાડીમાં ન બેસે. એટલે સાસુએ કહ્યું, જાનવી બેટા, તું અમારી સાથે બેસજે, તારો પતિ પોતાના મિત્રો સાથે બેસશે. મેં પાછળ વળીને એક નજર તેમના પર નાખી. તેઓ હસતા હસતા હાથ હલાવી રહ્યા હતા. મેં પણ ધીમેથી હાથ હલાવ્યો. દિલમાં અજીબ સુકૂન ઉતરી રહ્યું હતું, પણ એ સુકૂન વધુ સમય ટેક્યું નહીં. અમારી ગાડી હજી રસ્તે જ હતી, ત્યાં જ એક જોરદાર અવાજ આવ્યો. મને લાગ્યું કે જાણે મને ગાડીમાંથી રસ્તા પર ધડાકા બંધ ફેંકી દેવામાં આવી. બધા ચોંકી ઉઠ્યા. ડ્રાઈવરે બ્રેક મારી અને હું સ્વિચ પાડવા લાગી. રસ્તાની બાજુમાં કેટલાક લોકો ઊભેલા દેખાયા. ગાડી ઊભી રાખી ત્યારે સામેનું દ્રશ્ય જોઈને અમારી આંખો આગળ અંધકાર છવાઈ ગયો. સામે એ જ ગાડી ઊંધી પડી હતી, જેમાં મારો પતિ મિત્રો સાથે બેઠો હતો. ચારેય તરફ બધે હોબાળો મચી ગયો. કોઈ પાણી લાવતું હતું, કોઈ ઘાયલોને ગાડીમાંથી કાઢવાની કોશિશ કરતું હતું. હું રસ્તા પર પડી ગઈ અને જોર જોરથી રડવા લાગી. મને કંઈ સમજાતું નહોતું કે શું થયું. પછી કોઈએ કહ્યું, બાકીના બધા મિત્રો જીવતા છે, પણ દુલ્હો મરી ગયો છે. આ સાંભળતા જ મારી જીભ ગળામાં અટકી ગઈ. મારું શરીર પથ્થર બની ગયું. મેં એક નજર એ ગાડી તરફ નાખી જ્યાં થોડી વાર પહેલા
તે હસતો હતો, હવે શાંત પડ્યો હતો. મારી આંખો આગળ દુનિયા ફરી વળી અને હું ત્યાં જ રસ્તા પર બેહોશ થઈ ગઈ. હું મારી વિદાયના દિવસે જ વિધવા બની ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના પલંગ પર હતી. પાસે કાકી બેઠા હતા. તેમના ચહેરા પર દુઃખ નહોતું, ફક્ત નફરત હતી. મેં હોઠ પર હાથ મૂકીને પૂછ્યું, તે ક્યાં છે? તેમણે સખત અવાજે કહ્યું, જલાવી દીધો છે. 1 અઠવાડિયું થઈ ગયું છે. ત્યાં સુધી તું બેહોશ પડી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં પોતાને બદનસીબ સમજ્યું કે મારો આધાર, મારો સાથી, જેની સાથે હું નવું જીવન શરૂ કરવાની હતી, તે હવે આ દુનિયામાં નથી. હોસ્પિટલમાંથી નીકળતા જ નિર્ણય થઈ ગયો કે મને કાકા કાકીના ઘરે પાછી મોકલવામાં આવશે. સાસરિયાવાળા કહેતા હતા કે આ તો નવી નવેલી વિધવા છે, કોઈ તેને ઘરે નહીં રાખે. મારી સાસુ પોતાના દીકરાના જવાનો ગમ સહન ન કરી શકી, એટલે મને ઘરે લેવા નહોતી આવી. જ્યારે હું કાકીના ઘરે પહોંચી ત્યારે બધાની નજરો નફરત અને આરોપીથી ભરેલી હતી. હું દરવાજે ઊભી હતી ત્યાં કાકીએ એકદમથી કહ્યું, અહીંયા મનહુસિયત ફેલાવવાની જરૂર નથી. તારી મનહુસિયતીના કારણે આ બધું થયું છે. હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. મેં ધીમેથી કહ્યું, કાકી, આ શું બોલો છો? તેમણે ગુસ્સામાં કહ્યું, અરે શું બોલું? તું જન્મી ત્યારથી તારી મમ્મી મરી ગઈ. જ્યારે મોટી થઈ ત્યારે તારા પપ્પાનો ધંધો ડૂબી ગયો અને તેમણે મજૂરી કરવી પડી. આપણા આખા ખાનદાનમાં કોઈએ મજૂરી નહોતી કરી. ફક્ત તારા પપ્પાને એ દિવસ જોવા પડ્યા. અને હવે તારા પતિ સાથે જે થયું એ પણ તારી મનહુસીના કારણે જ થયું. આ સાંભળીને મારું દિલ ફાટી ગયું. પણ તેઓ રોકાયા નહીં. બાકીની સ્ત્રીઓ પણ તેમની વાતથી સહમત થઈ. એકે કહ્યું, હા, મેં સાંભળ્યું છે. એક વખત આ મારી સાથે રિક્ષામાં ગઈ તો રિક્ષાનો અકસ્માત થયો હતો. એમને બધાને ઈજા થઈ, પણ આને થોડી પણ નહીં. બીજીએ કહ્યું, હા, એક દિવસ અમારે ત્યાં જમવા આવી હતી ત્યારે ઘરની બધી લાઈટ ગઈ. અમે બધા ગરમીમાં હતા. નહીં તો અમારા વિસ્તારમાં ક્યારેય લાઈટ જતી જ નથી. દરેક પોતપોતાની વાતો કહેવા લાગ્યા, જાણે મારા જીવનની દરેક ઘટનાને મનહુસિયતનો રંગ આપી રહ્યા હોય. હું મોઢા પર હાથ મૂકીને રડવા લાગી. મેં કહ્યું, ભગવાનના વાસ્તે ચૂપ થઈ જાઓ. મેં પહેલેથી જ બધું ગુમાવી દીધું છે. પોતાના પપ્પાને ગુમાવ્યા, પતિને ગુમાવ્યો, અને હવે તમે મારી ઇજ્જત જીવવાનો અધિકાર પણ છીનવી રહ્યા છો. કોઈના દિલમાં મારા માટે નરમાઈ ન આવી. બધા મને જોઈને બધું આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ છોકરી જ્યાં જશે ત્યાં મનહુસિયતીનો ફેલાવશે. મને લાગ્યું કે કિસ્મત કે નસીબની વાત નથી. લોકોના શબ્દો માણસને તોડી નાખે છે. હું અંદરથી તૂટી ગઈ હતી. મારી આખરી આશા પતિના રૂપમાં હતી, એ પણ મને છીનવી લેવામાં આવી. હવે હું બધા સામે એક તમાશો બની ગઈ હતી, જેને મનહુસિયતીનું નામ આપવામાં આવ્યું. 2-4 દિવસ પછી મારા સાસરિયાવાળા અમારા ઘરે આવ્યા. તેમના ચહેરા પર દુઃખ નહીં, ગુસ્સો હતો. તેઓ મને જોર જોરથી બોલવા લાગ્યા, અમને આ છોકરીનો બધો સામાન પાછો જોઈએ. કપડાં, જૂતીઓ, મેકઅપ, વીંટી, બધું પાછું આપો. અમે આ મનહૂસ સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતા. તેને કારણે જ મારો જવાન દીકરો દુનિયામાંથી ગયો. કાકીએ તરત જ મારો બધો સામાન, એક એક વસ્તુ તેમના હવાલે કરી દીધી. હું ચૂપચાપ ઊભી ઊભી જોતી રહી. મારા દિલમાં બસ
એ જ વિચાર આવતો હતો કે જો તે જીવતા હોત તો હું જાણતી કે તેઓ કેવા માણસ હતા. શું તેઓ મને પ્રેમ કરતા, મારા દુઃખને સમજતા? મેં તેમને જિંદગીમાં માંડ 2 જ વખત મળી હતી. એક વખત લગ્નના દિવસે અને બીજી વખત વિદાયના દિવસે. અમે ક્યારેય ખુલ્લેઆમ વાત ન કરી અને હવે જ્યારે તેઓ નહોતા, તેમની યાદો મારા દિલમાંથી જતી નહોતી. હું એવી રીતે રડતી હતી જાણે કોઈ સદીઓથી જૂનો પ્રેમ ગુમાવ્યો હોય. તેમનું જવું મારી આત્માને ખાલી કરી ગયું. મારા દિવસ રાત આંસુમાં પસાર થવા લાગ્યા. કાકી મને જોતાની સાથે જ કહેતા, આ મનહૂસ છે. એના પગલાથી અમારા ઘરમાં પણ મનહૂસિયત આવી છે. તેમના દરેક શબ્દમાં ઝેર હતું. પણ હું ચૂપ રહેતી. શું બોલતી? કોણ સાંભળતું મારી વાત? કાકીનો દીકરો બીમાર પડવા લાગ્યો. તેણે પોતે જ પોતાની હાલત બગાડી હતી. ઠંડી આઈસ્ક્રીમ ખાધી એટલે શરદી થઈ ગઈ. પણ કાકી કહેતા કે આ છોકરીની મનહૂસિયત મારા દીકરાને લાગી ગઈ. હું કાકાને શાંતિ મળતી. તેઓ મારી હાલત જોઈને કાકીને રોકવાની કોશિશ કરતા કે આવી વાતો ન કરો, બિચારી પહેલેથી જ ઉદાસ છે. પણ કાકી તેમની ન સાંભળતા. તેઓ કહેતા, હવે એનું શું કરવું? ન બાપ, ન મા, ન સાસરિયું. હું તો કહું છું કે ઘર છોડીને ક્યાંક દૂર ચાલી જાય, નહીં તો આગળ શું થશે? કાકાએ કહ્યું, સમય પસાર થવા દે, પછી સારો સંબંધ શોધીશું. એના પપ્પાની આખરી ઈચ્છા હતી કે એની દીકરી પોતાના ઘરથી જાય. પણ કાકીએ કહ્યું, હા, ઘર તો મળશે, પણ જુઓ, એ ત્યાં પણ મનહૂસિયત લઈ જશે. કારણ કે જ્યાં જશે ત્યાં પોતાની મનહૂસિયત લઈ જશે. હું રાત આખી જાગીને ભગવાનને પૂછતી રહેતી, શું હું સાચે જ મનહૂસ છું? શું મારા હોવાથી લોકોનું જીવન બગડે છે? અને પોતાના જીવનની દરેક ઘટનાને યાદ કરીને પોતાને દોષી સમજવા લાગી. મમ્મીનું મૃત્યુ, પપ્પાનું જવું, પતિનો અકસ્માત, એ બધું મારા જીવનની ચેન બની ગયું. અને દરેક કડી મારા પર આરોપ હતી. મારી હિંમત તૂટી રહી હતી, તો પણ હું બધું સહેતી હતી. મિત્રો, એવા દિવસો પસાર થતા ગયા. 6-7 મહિના વીતી ગયા. એ મારા જીવનના સૌથી મુશ્કેલ દિવસો હતા. કાકી દિવસભર મને ઘરનું કામ કરાવતા, વાસણ ધોવડાવતા અને કહેતા કે તું મફતની રોટલી ખાઈ રહી છે. જ્યારે હું કામ પૂરું કરીને થાકી જતી ત્યારે તાણા મારતા. હું રોજ રાત્રે થાકીને રડતી, પણ આંસુઓનું કોઈ મૂલ્ય નહોતું. એક દિવસ કાકા આવ્યા અને કહ્યું, એક સંબંધ આવ્યો છે. છોકરો પહેલેથી લગ્ન કરેલો છે. 2 દીકરા છે, 7 વર્ષનો અને 5 વર્ષનો. ખૂબ અમીર માણસ છે. નામ છે વિનોદ. કાકીએ તરત કહ્યું, અમીર છે? ઠીક છે, અમને શું? 2 બાળકોનો પિતા છે તો અમારે શું પાવવાના છે? અમને તો એની મનહૂસિયતથી છુટકારો જોઈએ. જો એ ઈચ્છે તો આજે જ આ કરી દો. મેં સાંભળ્યું ત્યારે મારું દિલ આશ્ચર્યથી ભરાઈ ગયું. ત્યાં મારી રાય પૂછવાનું કોઈ નહોતું. મેં આંખો નીચી કરીને બસ એટલું જ કહ્યું, જે તમને ઠીક લાગે એ કરી લો. મારા માટે બધા નિર્ણયો બીજા લોકો લઈ રહ્યા હતા. વિનોદની એક બહેન વિદેશમાં રહેતી હતી અને થોડા દિવસ માટે હિન્દુસ્તાન આવી હતી. તેણે સૌથી પહેલા સંબંધ લાવ્યો હતો. મને જોઈને તેણે ખૂબ ખુશ થઈને કહ્યું, મેં મારા ભાઈ માટે ઘણા સંબંધ જોયા, પણ આટલી સુંદર અને માસૂમ છોકરી ક્યાંય નથી જોઈ. તને જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. તેણે કહ્યું કે મેં વિનોદને તારી ફોટો પહેલેથી જ બતાવી દીધી હતી અને ફોટો જોતાની સાથે જ તેણે આ કરી દીધી. સંબંધ પાક્કો થઈ ગયો. તેણે કહ્યું કે મારે પાછા જવું છે,
અને હું ભાઈના લગ્ન માટે જ આવી છું, એટલે વધુ રાહ નહીં જોઈએ. 1 અઠવાડિયામાં જ લગ્ન કરી નાખીએ. રિસેપ્શન પછીથી કરશું. હાલ ફક્ત લગ્ન અને વિદાય એક જ મેરેજ હોલમાં થશે. બંને બાજુના લોકોને બોલાવશું. જમવાનું પણ ત્યાં જ થશે. કાકાને આ વાત ગમી અને જ્યારે વિનોદની બહેને કહ્યું કે હોલનો બધો ખર્ચો અમે ઉઠાવશું, ત્યારે કાકા તરત ખુશ થઈ ગયા અને હા કરી દીધી. તેમણે કહ્યું, અગાઉના લગ્નમાં અમે ઘણો ખર્ચો કર્યો હતો, હવે ફરી કેમ કરીએ? જ્યારે સામેવાળા બધું કરી રહ્યા છે તો અમને શું વાંધો? આમ મારી બીજી શાદીની તારીખ પણ નક્કી થઈ ગઈ. બધું ખૂબ ઝડપથી થઈ રહ્યું હતું, જાણે કોઈને ઉતાવળ હોય. મારી કહાનીનો આગલો વાંક ઝડપથી આવી ગયો. મારી કિસ્મત ફરી એક પરીક્ષાના મોડ પર ઊભી હતી અને હું વિચારતી હતી કે કદાચ આ વખતે નસીબ મારા પર થોડી દયા રાખે. કાકા છોકરાના ઘરે ગયા હતા અને કેટલીક વાતો નક્કી કરવાની હતી. પાછા આવીને કહેવા લાગ્યા, ઘર તો ખૂબ સારું છે. છોકરાની શકલ સુરત પણ સારી છે. બાળકો પણ મોટા છે અને બાળકોને તેને પપ્પા પપ્પા કહે છે. કાકાએ કાકીને કહ્યું, જો આપણી કોઈ દીકરી હોત તો શું આપણે એની શાદી આવા માણસ સાથે કરત? કાકીએ એકલામાં કહ્યું, અમને શું ફરક પડે છે? અમને તો આ મુસીબતથી છુટકારો જોઈએ. કાકાએ કહ્યું, ભગવાન બધું સારું કરે અને આ માણસ સારો નીકળે. પોતાના બાળકો અને પત્ની પ્રત્યે ખ્યાલ નાખનારો હોય. કાકીએ બિંદાસ કહ્યું, કોઈ મા બાપ પોતાની દીકરીનું નસીબ ખરાબ નથી કરતા. ખેર, મારી પાસે એક છોકરી આવી જે મારી નણંદના ઘરેથી મહેંદી લઈને આવી હતી. તેણે કહ્યું કે લગ્ન માટે હુકુમ આવ્યો છે. ખૂબ સારી રીતે તને તૈયાર કરવાની છે. લગ્ન મોટા નહીં હોય પણ દુલ્હન ખૂબ સુંદર દેખાવી જોઈએ. આ સાંભળીને મારા દિલમાં ખુશીની લહેર દોડી અને હું વિચારવા લાગી કે કોઈએ મને સારું ઈચ્છ્યું. પણ ખુશી પૂરી થાય તે પહેલા કાકી મારી પાસે આવ્યા અને સખત અવાજે કહ્યું, મહેંદી લગાવ્યા પછી પૂંજાપાઠ કરી લેજે અને કોઈ મંત્ર માંગી લેજે કે આ વખતે તારો દુલ્હો રસ્તામાં જ દુનિયાથી ન ચાલ્યો જાય. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને આ વાત ખૂબ ખરાબ લાગી, પણ હું ચૂપ રહી ગઈ, કારણ કે મને ખબર હતી કે જો બોલીશ તો બધા મારી મજાક ઉડાવશે. મારા દિલમાં એક અજીબ તડપ થઈ. મમ્મી પપ્પાને યાદ કર્યા. દિલ વારંવાર કહેતું હતું કે કંઈક ખરાબ ન થાય. શું આ લગ્ન પણ મારા જીવનની બરબાદી ન બની જાય? હું વિચારવા લાગી કે શું હું સાચે જ બદનસીબ છું અને મારા કારણે કોઈનું જીવન બગડે તો હું કોઈના જીવનની બરબાદીનું કારણ બનીશ. રાતભર મેં પ્રાર્થના કરી. ભગવાનને રડતા રડતા કહ્યું, બધું ઠીક રાખજે. મારા નસીબમાં પણ બધું સારું લખજે. હું વચન આપું છું કે જો બધું ઠીક રહેશે તો હું બધાની તકલીફ સમજીશ, બધાની મદદ કરીશ, ભૂખ્યાને ખવડાવીશ અને કોઈને દુઃખ નહીં આપું. પછી મારા લગ્નનો દિવસ આવ્યો. મને પાર્લરમાં મોકલવામાં આવી, જ્યાં મેં દુલ્હનનો જબ્બો પહેરીને મેકઅપ કરાવ્યો. અરીસામાં પોતાને જોઈને ખુશ થઈ કે સાચે જ ખૂબ જ સુંદર લાગુ છું. પણ તરત જ ખ્યાલ આવ્યો કે સુંદરતાથી કિસ્મત નથી બદલાતી. પછી મને હોલમાં લઈ જવામાં આવી, જ્યાં બધા સગા સંબંધીઓ આવી ગયા હતા. મારી બધી કઝિન પણ હતી, જેઓ મને હંમેશા નીચા દેખાડતી. આજે પણ તેમના ચહેરા પર એ જ નફરત હતી, જાણે મારી સાથે નહીં, મારા લગ્નમાં કોઈ તમાશો જોવા આવી હોય.
હું સ્ટેજ પર બેઠી ગઈ. મારો મેકઅપ અને સુંદરતા છતાં પણ મારું દિલ ડરી રહ્યું હતું. થોડી વાર પછી હોલનો દરવાજો ખુલ્યો અને મારો દુલ્હો અંદર આવ્યો. બધાની નજર તેના પર ઠરી ગઈ. કોઈ હસી રહ્યું હતું, કોઈ મજાક બનાવી રહ્યું હતું, કોઈ તાણા મારી રહ્યું હતું. કોઈએ કહ્યું, જુઓ, 2 બાળકોનો બાપ છે અને કુંવારી છોકરી સાથે લગ્ન કરે છે. એક સ્ત્રીએ કહ્યું, કદાચ આ છોકરીએ કંઈક ખોટું કર્યું હશે, એટલે જ એને આ સજા મળી રહી છે. હું ચૂપચાપ બેઠી હતી. મારું દિલ બહાર નીકળી જાય એવું થઈ રહ્યું હતું. મારો દુલ્હો સ્ટેજ પર આવીને બેઠો. પંડિતજીએ અમને બંનેને મંડપમાં બોલાવ્યા અને લગ્નની રસમો શરૂ થઈ. ફેરા શરૂ થયા. 7 ફેરા લીધા અને અમારો સંબંધ 7 જન્મનો બંધાઈ ગયો. ત્યાં ઉભેલા એક માણસે પૂછ્યું, આ તમારા બીજા લગ્ન છે? તેણે કહ્યું, હા, આ મારા બીજા લગ્ન છે. બધા સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. પંડિતજીએ કાકા તરફ જોઈને કહ્યું, અમને તો કહેવાયું હતું કે તમારી પહેલી પત્નીનું અવસાન થયું છે અને તમારી પાસે 2 બાળકો છે. વિનોદે હસતા હસતા કહ્યું, કોણે કહ્યું કે મારી પાસે 2 બાળકો છે? અમે તો ક્યારેય આવી વાત નથી કરી. કાકાએ કહ્યું, પણ બાળકો તમને પપ્પા પપ્પા કહેતા હતા. મને યાદ છે, જ્યારે હું તમારા ઘરે આવ્યો હતો. વિનોદ ફરી હસી પડ્યો અને કહ્યું, એ તો મારા મોટા ભાઈના બાળકો છે. મારી ભાભી એક અકસ્માતમાં દુનિયામાંથી ચાલી ગઈ. એ બાળકો અમારી પાસે હતા અને ત્યારથી મને પપ્પા કહેવા લાગ્યા. મારા પોતાના કોઈ બાળકો નથી. કાકીએ પૂછ્યું, તો પછી તે આવી છોકરી સાથે કેમ લગ્ન કર્યા, જે પહેલેથી જ લગ્ન કરેલી છે? વિનોદે હસતા હસતા કહ્યું, તો શું થયું? લગ્ન તો થયા હતા, પણ વિદાય પૂરી નહોતી થઈ. અને એનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે મને આ છોકરી પસંદ આવી ગઈ હતી. મેં દિલથી ઈચ્છ્યું અને હા કરી દીધી. શું ખોટું છે? કાકી ચૂપ થઈ ગયા અને પંડિતજીને કહ્યું, લગ્નની રસમ આગળ વધારો. પંડિતજીએ વરમાળા પહેરાવી. મારી આંખોમાં એક અલગ ચમક હતી. મારું દિલ બેચેન હતું. તેણે મારી તરફ જોયો. મને પોતાની સુરક્ષાનો અહેસાસ થયો. દિલમાં સુકૂન ઉતર્યું. પૂરો હોલ શાંત થઈ ગયો. બધાની નજર વિનોદ પર ઠરી હતી. મારી બધી કઝિન અને સગા ગહન નજરે અમને જોઈ રહ્યા હતા. હવે તેમની બાજુથી 15 તોલા સોનું આવ્યું. એ જોઈને બધા ચોંકી ગયા. બધાના ચહેરા સફેદ પડી ગયા. મારી કઝિન, જેઓ હંમેશા મારી નબળાઈ પર હસતી હતી, તે આજે ચૂપ હતી. વિનોદે બધાની સામે કહ્યું, જો કોઈ છોકરીની કોઈ શરારત હોય તો હું એ પણ પૂરી કરવા તૈયાર છું. હું અલગ ઘરમાં રહું છું. મારી બહેન પોતાના ઘરમાં રહે છે. આ ઘરની માલકીન જાનવી હશે. મોટા ભાઈના બાળકોની જવાબદારી એના પર નહીં હોય. એ માટે અલગ નોકરાણી રાખીશ, જે ઘરનું બધું કામ સંભાળશે. અને જાનવી મારી સાથે પત્ની બનીને જીવન વિતાવશે. બધા એકબીજા સામે જોઈને દંગ રહી ગયા. જાણે એમને વિશ્વાસ ન આવતો હોય કે આવો માણસ પણ હોય છે, જે એક સામાન્ય છોકરી માટે આટલું બધું કરવા તૈયાર હોય. વાસ્તવમાં વિનોદ પાસે કોઈ કમી નહોતી. અમીર હતો, ભણેલો ગણેલો હતો, સુંદર હતો અને મોટો બિઝનેસમેન હતો. અને જ્યારે બધાને સામે ખબર પડી કે તે 2 બાળકોનો બાપ નહીં પણ ગેરસમજ હતી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મને 2 સૌથી સારા સંબંધ મળ્યા. બંનેની શાદી પૂરી થઈ ગઈ. મારા દિલમાં સુકૂન આવ્યું. મારા ચહેરા પર મુસ્કાન આવી. વિનોદે ધીમેથી કહ્યું, તું હસાશો ત્યારે ખૂબ સુંદર લાગે છે. હું શરમાતી હોઉં એમ પોતાને નવી રોશનીમાં નહોતી અનુભવી રહી.
કાકીનો ચહેરો બગડેલો હતો, જાણે તેમની બધી ચાલો નિષ્ફળ ગઈ હોય. પણ કાકા ખુશ હતા. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે મારા માથે હાથ મૂકીને કહ્યું, હંમેશા ખુશ રહેજે બેટા. કાકાએ બધાની સામે ઊભા થઈને કહ્યું, આજે સાબિત થઈ ગયું કે મારી ભત્રીજી મનહૂસ નહોતી. કારણ કે જો એવું હોત તો એને આવો સારો સાથી ક્યારેય ન મળત. એના નસીબમાં તો રોશની લખાયેલી હતી, પણ અમે અમારી ઓછી અક્કલથી એને અંધકારમાં ધકેલતા હતા. કાકાની વાતોએ પૂરા હોલને શાંત કરી દીધો. જેઓએ ક્યારે મારી બદકિસ્મતીની મજાક ઉડાવી હતી તે બધા નજર નીચી કરીને બેઠા હતા. એ સમયે મેં પહેલી વાર અનુભવ્યું કે મારી જિંદગીની કહાની બદલાઈ ગઈ છે. મારા પતિ વિનોદે બધાની સામે જોઈને કહ્યું, જો કોઈએ મારી સામે જાહ્નવી વિશે આવી કોઈ વાત કે મજાક પણ કરી તો હું કોઈથી સહન નહીં કરું. મારી આંખોમાં પહેલી વાર સુકૂન ઉતરવા લાગ્યો. મેં અનુભવ્યું કે મારા માટે કોઈ ઊભું છે, જે મને બચાવશે, જે મારું પોતાનું છે. ત્યાર પછી મારી વિદાય થઈ. જ્યારે હું ઘરે નીકળી ત્યારે ચારેય બાજુ રેશમી દુપટ્ટા લહેરાઈ રહ્યા હતા. લોકો ફૂલો વરસાવી રહ્યા હતા. આંખોમાં ખુશી સાથે થોડી ઉદાસી પણ હતી. મારા દિલમાં ફક્ત શુક્રિયા હતા. જે ગાડીમાં હું વિદાય થઈ એની કિંમત 1 કરોડ હતી. આખો મહોલ્લો બહાર ભેગો થઈ ગયો હતો. જ્યારે હું ગાડીમાં બેઠી ત્યારે કાકાના ચહેરા પર ગર્વ હતો અને કાકીના ચહેરા પર ગહન શાંતિ. જ્યારે હું તેમના ઘરે પહોંચી ત્યારે મારું દિલ ખૂબ ઝડપથી ધડકતું હતું. દરવાજો ખુલતાની સાથે રોશનીઓએ મને ઘેરી લીધી. ચારે તરફ ખુશ્બુ હતી. ફૂલોની મહેકથી આખું ઘર ભરેલું હતું અને મારા માટે એક સુંદર મોટું વેલકમ બોર્ડ લગાવેલું હતું, જેના પર લખ્યું હતું, વેલકમ હોમ મમ્મી. હું એક ક્ષણ માટે થંભી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા અને મુસ્કાન વધી ગઈ. બંને નાના બાળકો દોડતા મારી પાસે આવ્યા અને બોલ્યા, વેલકમ મમ્મી. અંતે મારી સુંદરતા અને મારું નસીબ બંનેએ મારો સાથ આપ્યો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. મિત્રો, વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે. જય હિન્દ.